જન્મદિવસ નિમિત્તે આપણે સૌ સાથે મળી અને આજે ધ્રાદરા ગામના બૂથની અંદર આપણે ઉજવણી કરી રહ્યા છીએ। એમાં ઉપસ્થિત આપણા ગામના તમામ આગેવાનો અને યુવાન મિત્રો તમામને મારા વંદન। આમ તો પંડિત દીનદયાલજી મહારાજે એક સંઘની શરૂઆત કરી દેશ માટે, આપણા જીવન માટે અને આપણા જીવનની અંદર દેશમાં આપણે શું શું કરી શકીએ એની શરૂઆત પોતે કરી હતી। અને એ શરૂઆત થકી આજે દેશની અંદર હિન્દુ માત્ર કઈ રીતે આપણે આપણા ભારતની દેશની અંદર આપણે સેવા કરી શકીએ એના માટે ખૂબ પોતે જીવન આખું કહેવાય તો એનું જીવન અર્પિત કરી અને એમણે આ દેશ માટે ઘણી બધી મુશ્કેલીઓ સામે લડી અને આ દેશને હિન્દુ ધર્મ બચી રહે, હિન્દુ ધર્મને માટે આપણે સૌ કામ કરીએ એના માટે ખૂબ જ કામ કર્યું છે। અને એમના કામ નિમિત્તે આપણે સૌ આજના દિવસે એમના જન્મ જયંતિ દિવસે આપણે એમને યાદ કરીએ છીએ દર સાલ। અને એમને RSSની અંદર સંઘની સ્થાપના કરી। સંઘની સ્થાપના કર્યા પછી એમણે ખૂબ જ આ દેશ માટે જે પણ કાર્ય કરવું પડે, હિન્દુ માટે જે પણ કાર્ય કરવું પડે, હિન્દુને બચાવવા માટે જે પણ કાર્ય કરવું પડે એના માટે ખૂબ જ કામ કરી અને એમનું પણ એમને બલિદાન આપી દીધું। એમનું મૃત્યુ હજી પણ રહસ્યમય છે, કારણ કે જે હિન્દુ માટે કામ કરતા હોય એ અન્ય બીજા લોકોને ના ગમતું કે આ હિન્દુ એક થઈ જાય અને હિન્દુ આ દેશ માટે એક સારું કાર્ય કરી અને દેશને હિત માટે કામ કરે એના માટે પોતે કાર્ય કર્યું હતું। પણ પોતાના એક જ્યાં પણ જરૂર પડે ત્યાં પોતે પહોંચી અને દેશને બચાવવાનું કામ કરી અને દેશ માટે હંમેશા કાર્યરત રહી અને એમનું કામ કરતા। એ માટે અન્ય વિરોધી લોકોને એ ના ગમતું તો એના માટે એમણે સતત કામ કરી અને એમનું જે મૃત્યુ થયું એ મૃત્યુનું હજી અકબંધ છે કે કઈ રીતે એમનું મૃત્યુ થયું એમની જોવા જઈએ તો લાશ જ મળી હતી। એમની કઈ રીતે કોણે માર્યા, કઈ રીતે થયું, એમને સંઘર્ષો ખૂબ કર્યા આ દેશ માટે લડવા માટે, દેશને બચાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરી। એટલા માટે આપણે એમની જન્મ જયંતિ ઉજવી આપણે એમને આજ દિવસે યાદ કરીએ છીએ। એટલે આવા તો ઘણા બધા આપણા સંઘની અંદર, RSSની અંદર ઘણા બધાએ બલિદાન આપ્યું છે અને બલિદાન થકી આજે આખા ભારતની અંદર, આખા વિશ્વની અંદર સંઘની સ્થાપના છે કે આપણે શું કાર્ય કરવું પડે, શું હિન્દુ માટે કાર્ય કરવું પડે અને હિન્દુને બચાવ